વાગડનો છે. હેલો હા બટુજી, હા બોલો બોલો ભાઈ. અલ્યા પેલા સોડી વાળાએ મને કહ્યું છે કે તો આ બધું કમ્પ્લીટ કરીને આવો, પાછું જોઈને આવો છો કે નહીં બધું એમ કે છે. એટલે તમે લઈને આવ્યો છો? ઓવે મને લઈને આવવાનું છે અને પાછું હું જાતે પોતે પહેલો આવી જોવા બધું. એવું? એટલે તમારે ભેંસો ટ્રેક્ટર બધું છે કે નહીં? પણ બળદો જ મારે છે. છે બધું છે, બધું રેડી છે, બધું રેડી છે યાર. હું આવ્યો 10-15 મિનિટમાં આવ્યો છે કે તમે ફટાફટ બધું રેડી રાખો, મને બતાવો. હેડો ફોટા પાડવા છે મારો તો. હું રેડી જ રાખું, તમે આવો ફટાફટ હેડો. હે હા હેડો મેલો હા. યારું 10-15 મિનિટમાં શું કામ કે ચિંતા નહીં પડતી. તો ટ્રેક્ટર પુરાણું તો અહીં લઈ આવો, ભાઈબંધને તો અહીં ગાડી ભાઈબંધની લઈ લીધી. ઘર તો બધું આ ભેંસો તો છે ને, ભેંસો તબેલો કહો છે ને. અરે બધું રેડી થઈ ગયું છે. ઓર ટ્રેક્ટર ગાડી બધું આ ભેંસો તો અહીં લાવ તાત્કાલિક. હારું જે નવી લેવા જાવ હતા તાત્કાલિક ભેંસો તો મળી જાય, પણ 1.5-2 લાખમાં પહેરી જાવ. અમારું ઘેર કરનારું કોઈ નહીં, પણ ડોબો વાસી ઉચકે નાખે. હારું કઈ આઈડિયા તો ઉચકી નહીં. તું કોઈ જે ભેંસો છે મેં તો અહીં ભાડે લઈ આવું તો વાત કરું, અને નહીં મને તો 50 આલ દઈશું. હું જે 50,000 લાખ રૂપિયા છો ખર્ચો થતો પણ આખો આપણે પૈણવાનું છે, બીજી વાત નહીં બસ. ઓય આટા નટુબેન મળી લેવ ખરો. રોજ ખાઈ ખાઈને પાડા જેવી થઈ છે. જે નાખું ને ખાઈ લેવાનું, બરાબર છે? આ પૂછડું પૂછડું હલાવવાનું નહીં. એટલે નટુભાઈ મારે કામ પડ્યું તું તમારું યાર. મારું કામ કોઈ દાડે નહીં, આજે તને કામ પડ્યું? એ તો હવે ઘરજે કામ હોય તારે ગરજ હોય તારે ગધાના બાપ કેવો પડે ને. એટલે કેવા શું માંગે? મારે અર્જન્ટ કામ પડ્યું છે યાર, અને મારે તમારી ભેંસો એક દાડા હાથે ભાડે જોઈએ છે. એક દાડામાં? એક દાડા હાથે. હા વાંધો નહીં, એક દિવસ માટે હાલ દઈશું. એક દાડા માટે હાલ દેજો. હાલ દઈએ એટલે એમાં શું છે કે મારું લગ્ન નહીં થતું યાર, અને પેલા રાજભા ખા ને રાજભા કાકડી એ આપણે છોકરી લઈને આવે છે 15 મિનિટમાં. 15 મિનિટ? એટલે 15 મિનિટમાં હું ભેંસો કઈ અમારે તો છે નહીં યાર. એટલે પછી મેં વિચાર્યું કે નટુ બંધ મળવા દો, અને તમે ભાડું દેશો આપણે હાલ દેવાનું હતો ને, જે પૈસા 500 કહેશો ઓ ભાઈ તો આ બસે 500 ની તું કરો હું 5,000 ને એક, અને એ પણ એક દિવસ માટે, સમજ્યો? 5,000 ને એક જોતું હોય તો લઈ જા, અને કા રસ્તો જોયો છે ને એક દાડો ખાલી ભાડો 5,000 એક. ના હોતો ને. હા મારું લગ્ન થતું હશે 5,000. હા હાલ દીધા 50,000 ખર્ચો થાય, પણ આખો મારે પૈણવાનું એટલે પૈણવાનું હોય. સાચી વાત છે, કારણ કે અમે તારું કોઈ જગ્યાએ થતું હે નહીં. આ તો થઈ જાય માર ભેંસ ના લીધે. હા સાચી વાત છે. મારું 5,000 થોડું આખું પાછું થાય કરો. આ તો 6,000 હાલ દેજે. ના 5,000 બરાબર છે ભાઈ. 5,000 અને આ કશી કન્ડિશન નહીં ને? કન્ડિશન વગર હું કશું હાલતો જ નહીં. આ ભેંસ લઈ જાવ ને, ખવડાવવાનું પીવડાવવાનું, પણ દોવાની નહીં. મારે તો બપોર ફોન છે 15 મિનિટ પેલા આવે ને મારે એ સાચી લેવું છે બરાબર. એટલે હું જો પેલા આવશે બેઠા છે ને એટલે મિરિચ ભાઈ એમ લાગે ના એમની પોતાની છે ભાઈ ટમાટર મિલ જાય તમને મારે જોઈ લેજો. હા બરાબર. અને હું શું કહું પૈસા જે ભેંસ લઈ જાઉં અને 2-4 દાડા ફરી આવી. કોના 2-4 દાડા? ભેંસ મીકવા આવું ને તારે પૈસા લઈને જ આવવાનું, સમજ્યો? એટલે રોકડા રોકડા જ ને, આપણે બધું રોકડો જ વ્યવહાર કરીએ છીએ. ભેંસ રોકડી નહીં હાલતો હાલું છું ને. મારો બેટો કોઈ દાડે હું ગમે કોમ હોય ના પાડો તો એનો બદલો લેશે ભાઈ એવું લાગે મને. શું કર? ના કશી વાંધો નહીં. કરે માથે તો થોડો જ પડશે ને. હા વાંધો નહીં. હા તો હું હમણાં 5 મિનિટમાં ખાલી ભેંસ લઈ જાઉં. લઈને આવું. હા હેડો. એટલો ખર્ચો કરવો પડે સાહેબ, પણ આતર તો શું કરવું પડે. કોઈ દાડે કાચમાં નહીં આવતો, આજે બરાબર નું કાચમાં. આમ તો હું 1000 રૂપિયા ભાડું લઉં છું એક દિવસનું, પણ આને તો 5,000 ને એકનો ચૂનો લજાય. નટુભા નામ છે મારું. એ બટુજી, ઓ બટુજી, ખબર તો રહી ગયો તમે. જો તમે લોકો પાણી પવડાવે ને કોઈને પાછળ રાખ્યું નહીં. ના કશું. એ બટુકજી ચાય મોહણો મર્યો છે. ખબરી જશે પાછું મારો મને મોહણો મોકલેવો છે. ના કહું છું. થઈ ગયું બધું કમ્પ્લીટ કરી દીધું. અને તો રજભાગર વટક પાડ દઉં. ચાલ હમણાં
આવો થેલો છો આવો આવો કોમ હતું એટલે ગયો ગયો. બેહો હા. આખું ગામ હોધી વર્યો ચલ જતા રહ્યા તમે હું આખો ગામમાં હોધી વર્યો આવો કલાકથી બેઠો છું આગળ અલે પણ તમારે 15 મિનિટ ફરી નતા પહેલે છે ને એટલે પણ હું કઈ બેઠો અમે તમારું શું જાય છે આગળ પાછા થઈ જતા તમે મારા સેટિંગ માં તો યાર અરે તમારે સેટિંગ માટે તો આવ્યો શું આઈ કર એ નહીં હવે તમને હું શું કહું યાર હવે વખતાઈ ગયો શું થયું મને મોડીની વાત કર શું થયું પણ તમને કોક છોકરી વાળાને નહીં કહો પણ મને કહો તો હું નહીં કહું ને કહો તો ખરાડો કહો એ આમાં એવું છે ને હે કે સાચું કહું તમને હે આપણે જો કશું નહીં યાર આ ઘર છે ને એટલું જ મારું અને ખેતર છે એ જ આ બધું મારા બાપા કાકા લોકોનું છે એટલે તમે તો ચણનો પગ ફાડી વળે તો હું છોડી વાર બધું કર બંગલો છે ગાડી છે બધું છે બધું બતાવી દઈશું તમે ચિંતા મારું વાત તો સાંભળો છો હે જો ટ્રેક્ટર છે ને હા. એ મારા ભાઈબંધ નું છે ઓહો આ પેલી ગાડી છે ને હા. એ મારા ભાઈબંધ ની છે એટલે હારું તો કઈ ખબર તો ભેંસો નહીં યાર ભેંસ દેતણ પુત્રે પારો છો અહીંયા ખેતર ફરતા હોય યાર આપણે તમે નહીં ફરતા તમે ના વેલા આવીને ટપકી ગયા એના વચ્ચે આવીને ટપકે કઈ જાય તો પાછું ના કઈ દે હારું છે ને ભેંસો નથી તે શું કરો ભેંસો ભેંસ નો જુગાડ હાથર ગયો તો તમે આવી ચડ્યા તે ભેંસો ની એટલે ભાડે લેવા જતા ભેંસો નથી એટલે ભાડે લાવી જ પડે ને યાર મારો બેટો લગન માટે કોઈ ઘર ભાડે લે મંડપ ભાડે લે ટ્રેક્ટર ભાડે લે ખેતર ભાડે લે ફોર્મ ભાડે લે આ લગન નો લુગડો ભાડે લે આ તો હરો ક્યાં છે ભાડે લેવા નીકળો છે ના કહું છું હું ઓઢો મરશે ઓઢો ના કહું છું આને તો મારે મજબૂરી સમજો ને યાર મારે લગન નહીં થતું એટલે મારે ગમે એમ કરીને ગોટો વાળો જ પડે એવું છે લગડી યાર. ચાલશે ના યાર લુલી ચાલશે એટલે ભાઈ એટલે જ તમે તમને મોટું બતાવો તમે હારી બતાવો યાર હવે મારે પેલી સુડીવાને શું જવાબ આલવો ના કહું છું એ તમે ચિંતા ના કરશો પછી મેં બધું સેટિંગ કરી દીધું છે હા. પછીની વાત પછી એટલે લગન થયા પછી મને બોલે કે આ બધું હવે મુહૂર્ત બતાવવાનું તમારે એટલે એ બધું સાચું લે છે તમે એકવાર સેટિંગ કરે ને સમજતા નહીં વાતને કશો હતો નહીં બેસનો જુગાડ કરી નાખી 20,000 થશે રોકડા 20 મનાલ દેજો હું ભેંસો બતાવી દઈશ મારી ભેંસો એમ 30,000 ઓના લેવાના હા? 20,000 ઓને હા. પાછા ભેંસનું જુગાડ કરશે એના એટલે ખાયા 50 અને 5,000 નટુ પાને એટલે 55 ચાલ લો 55,000 રૂપિયા શું કઈ બોલ્યા તમે ના 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 હા તો મને એવું કઈ ખબર કહેતો તો ભેંસનો જુગાડ તો છે ને હા. એ કરી દીધો છે એવું છે ઓવે તો કશો હતો નહીં તો મારા 30 ઢીલા કરજો હો કે લાવ પેલા આલો જરીક અને પછીની વાત લે પેલા બદલ બતાવવું પડશે પેલું તમારું બધું કૌભાંડ બતાવું છુપાવની પણ લાવ મેલો હરાવ આલુ આલુ બરો આલુ લો હા બસ બધી મુઠ્ઠી લાગણી હે તમારું કઈ નાખું હા જાઉં જાઓ હા જાઓ લાવ લે આમ કીધેલું મોઢું ના કરો ભાઈ સાહેબ લગન લેવાના છે હા હા હમો સો હરકા તો બસ એમ લગન પછીની વાત હતી ઇત્રી હાલવાના હતા હું પેલો લઈ ગયો ઓ કરાવ ના કરે છે ગેરંટી આ હારું ભેંસને લીધે બધી ગડબડ થઈ ગઈ એ ભગવાન શું કરું કશી હપ્તે લૂટ પડતી મારું કેટલે કરો કેટલી વાર લાગી ચાલો રાહ જોઉં છું દેખાતો નહીં ત્યારે આવશે દેજો ચાલો અડધો કલાકથી રાહ જોઈને બેઠો છું આવા થારું એનું પતે હજી પણ નટુ પણ ભેંસો હલવાની પાછી Calling is either switched off or not reachable at the moment. Please try later. પસંદ નહીં છે आपके द्वारा डायल किया गया नंबर या अभी स्विच्ड ऑफ है या नेटवर्क क्षेत्र से बाहर है. મારું બેટું સિસ્ટમ બતાવે ત્રી પેલા લઈ ગયો ફરી મારવા દે હા ના ના Calling is either switched off or not reachable at the moment. અલે ભાઈ ફોન ઉઠાય ને હવે મારો ત્રીનો ચાલો કરી નાખ્યો डायल किया गया नंबर या अभी स्विच्ड ऑफ है या नेटवर्क क्षेत्र યાર से શું बाहर है. કરું ફોન નહીં ઉઠાવતો હાનો
calling is ઓલે ઉઠાય ભાઈ or not ત્રીસ તું લઈ જાવ કોર નટુ પણ એમને આવવાના કોરા ભાઈ દે દાકડ જેવા आपके द्वारा डायल किया गया લે नंबर યાર या अभी મારો આમ પોતરું થઈ ગયું क्षेत्र से बाहर है હા તારું ફોન ને ઉઠાવતો આનો કંટાળો મને નહીં લાગતું આ છોકરી લઈને હા અને ફોને બતાવી દીધી છે આ કહેવાનું નતું એને હારાને આ કઈ ના પસ્તાવો શું કરું કશી સમજ નહીં પડતી હે ભગવાન મારો પૈસા મારા પૈસા તારો રાજ્ય ગૌ મારા પૈસા લઈ ગયો મારી હાય લાગશે તને